માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ફરેણી ગામ નજીક મામલતદાર અને કચેરી સ્ટાફે દરોડા પાડ્યા। ટ્રેક્ટર, જેસીબી, મોરમ માટી સહિત 19.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। મહાદેવ મંદિર નજીક તળાવમાં ગેરકાયદે માટીની ચોરી થતી હતી। ગેરકાયદે ખનન અને પરિવહન કરતા ટ્રેક્ટર સહિત વાહનો પોલીસને સોંપી દેવામાં આવ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ઓનલાઈન પર છે। ધ્રુવ, જે પ્રમાણે અત્યારે એક સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે, ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે, શું જાણકારી? ચોક્કસથી જો વૈભવી વાત કરવામાં આવે તો ધોરાજીમાં ગેરકાયદેસર જે ખનન છે તે કરતા જે તંત્ર દ્વારા છે તે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ધોરાજીના જે મામલતદાર અને જે કચેરીનો જે સ્ટાફ ફરેણી ગામ તરફ પેટ્રોલિંગ દરમિયાન છે તે ભાવાદાદાના મંદિર નજીક તળાવમાં છે તે મોરમ માટીની છે તે ગેરકાયદેસર રીતે ચોરી કરતા હોય અને જે તે ઝડપાયા છે। હાલ ખાસ કરવામાં આવે તો 19.10 લાખ મુદ્દામાલ છે તે ઝડપી પાડ્યો છે। વાહનો અને છે તે મોરમ માટી છે તે ભરેલ જે ટેન્કર અને ધોરાજી તાલુકા પોલીસ તંત્રને છે તે સોંપી અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। કહી શકાય કે ધોરાજી ઉપલેટા છે તે એક જે ખનન માફિયાનું છે તે હબ કહેવામાં આવે છે। જેથી અત્યારના મામલતદાર સહિતના જે સ્ટાફો હાલ અત્યારના પેટ્રોલિંગ છે તે ચાલુ છે અને જે આ સૌથી મોટી આ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જી વૈભવી। બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।